નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, પેટ્રોલના ભાવ ઉતરે ભારતમાં? ના ઉતરે. ભારતમાં પેટ્રોલના ભાવ અને માણસનું આયુષ બંનેની ક્વોલિટી સરખી છે. માણસનું આયુષ એકવાર વધે પછી કદી ઘટે નહીં. એવી રીતે ભારતમાં પેટ્રોલના ભાવ વધે પછી કદી ઘટતા નથી અને કદાચ ઘટ્યા હોય તો એ નસીબ કહેવાય ભારતીયોનું. અમારે અહીં $1 ભાવ ઓછો થઈ ગયો, ગેલને $1 ઓછો થઈ ગયો. આ યુદ્ધના લીધે થોડોક સમય માટે અમારે 464-65 એ ટાઈપનો ભાવ વધી ગયો હતો. $4.64 કે 65 સેન્ટ એક ગેલનનો ભાવ એટલો વધી ગયો હતો. પરંતુ ગઈકાલે મેં પુરાયો તો $3.59 ભાવે પુરાયો ગેલનનો ભાવ. ગેલન એટલે લગભગ 4.5 લીટર. હવે ભારતમાં પેટ્રોલના ભાવ વધે છે પણ ઘટતા નથી. હવે આજે મારે વાત એ કરવી છે કે પેટ્રોલના ભાવનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના જે બેરલનો ભાવ હોય ને, ક્રૂડનું એક બેરલ હોય, એ બેરલના ભાવનો વધઘટ થાય આંતરરાષ્ટ્રીય બજારમાં, એમ પેટ્રોલના ભાવ વધઘટ થાય. આ એક સામાન્ય નિયમ હોય છે. હવે પેટ્રોલના ભાવ વધારીને 2014થી મોદીજી રીતસર ભારતની પ્રજાને લૂંટે જ છે. પણ ભક્તિમાં લોકો એટલા અંધ બની ગયા છે કે એમના અક્કલ આવતી નથી. પહેલી વાર જ્યારે મનમોહન સિંઘે પેટ્રોલના ભાવ વધાર્યા ત્યારે આ મોદીજી જ રાડું પાડતા હતા અને એ વખતે ડોલરનો ભાવ પણ કંઈ 63 કે એવો કંઈ હતો. ત્યારે પણ મોદીજી રાડો પાડતા હતા, રૂપિયા કા ગિરતા હૈ તો સરકાર ગિરતી હૈ ને એવી બધી વાતો કરતા હતા. એમની સ્પીચ બહુ વિચિત્ર હોય છે, પણ એ પેટ્રોલના ભાવના લીધે પણ મનમોહન સિંહને કોસતા હતા. હવે હું તમને આંકડા સાથે કહું, 2013માં મનમોહન સિંહ હતા અને એ વખતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના બેરલનો ભાવ હતો 108.56 ડોલરનો ભાવ, ડોલર એટલો ભાવ હતો. એક બેરલનો ભાવ 108.56 હતો. અને એ વખતે મનમોહન સિંઘે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73 થી 74 હતો. હું દિલ્હીના ભાવ કહું છું કારણ કે આપણે દરેક સ્ટેટના ભાવ અલગ હોય એટલે એ બધા હું ક્યાં શોધવા જઉં. એટલે હું દિલ્હીનો ભાવ કહું કે એ વખતે જ્યારે 108.56 એક બેરલ હતું ત્યારે મનમોહન સિંઘે ભાવ વધારીને $73 કર્યું હતું લીટરના. એ વખતે જ્યારે મનમોહન સિંઘે $73 ભાવ વધાર્યો ત્યારે બહુ બધા નેતાઓ, અભિનેતાઓ રાડું પાડતા હતા, ગાડીઓ બાળી નાખવી પડશે અને એવી બધી વાતો સાયકલ લઈને ફરવું પડશે અને એવી બધી વાતો કરતા હતા. હવે 2013માં બેરલનો ભાવ, ક્રૂડના બેરલનો ભાવ $108.56 હતો એક બેરલનો. ત્યાર પછી આજ દિન સુધી ક્યારેય એટલો ભાવ થયો નથી. હું તમને એ કહેવા માંગુ છું. આંતરરાષ્ટ્રીય બજારમાં 2013માં જે ભાવ થયો તો 108, ત્યાર પછી કદી આજ દિન સુધીમાં 108 બેરલ પહોંચ્યું નથી. એ એટલો મેક્સિમમ ભાવ હતો ત્યારે પણ મનમોહન સિંહ $73 લીટર પેટ્રોલ આવતા હતા. હવે 2014માં બેરલનો ભાવ 98.97 થયો એટલે 99, સમજો ને, 108માંથી 99 થયો. ત્યારે બેરલ મનમોહન સિંહ 73ના બદલે $72 પેટ્રોલ આપતા હતા દિલ્હીમાં. પછી આવી ગયા મોદીજી, આવી ગયા 2015થી. હા, મોદીજીએ ખોટું નહીં બોલાય, 2 વર્ષ બેરલના ભાવ એટલા બધા ડાઉન હતા કે એમને ના છૂટકે ભાવ ઘટાડવા પડ્યા હતા. 2015માં બેરલનો ભાવ $52.32 હતો. ત્યારે $60 પેટ્રોલ આપ્યું હતું
અને 2016માં $43.67 બેરલ હતું, ત્યારે 64. હવે જુઓ તમે, 2015માં $52 બેરલ હતું, ત્યારે 60 રૂપિયા ભાવ હતો. 2016માં ભાવ ઉતર્યો હતો, 52 ના બદલે 43 થયો, પણ એ પેટ્રોલનો ભાવ એમણે 60 માંથી 64 કરી દીધો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ઉતર્યો અને અહીં એમણે પેટ્રોલનો ભાવ વધાર્યો. હવે 2017માં $54.25 બેરલ હતું, ત્યારે ભાવ 70 રૂપિયા લીટર કર્યું હતું. હવે 2018 થી ખાસ જોવાનું છે. 2018માં બેરલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં $71.34 હતું, $71.34. ત્યારે ભારતમાં પેટ્રોલનો ભાવ મોદીજીએ 79 કરી દીધો હતો. મનમોહનસિંહ $108 બેરલ હતું, તો એ 73 રૂપિયા હાલતા હતા. અહીં 71 રૂપિયા બેરલ છે, છતાં પણ મોદીજીએ 79 ભાવ કરી દીધો. લૂંટવાનું ચાલુ પ્રજાને, કારણ કે આમ તો લૂંટવાનું તો એમણે ચાલુ રાખેલું જ છે આઈને તરત જ, કારણ કે બેરલના ભાવ 52 થયા, 43 થયા, પણ એમને પ્રમાણમાં એ નથી કર્યું. હવે 2019ની વાત કરી દઈએ. 2019માં બેરલનો ભાવ ઘટ્યો, 2018 કરતા ઘટ્યો, 64.30, ત્યારે અહીં 74. વિચાર કરો. હવે મનમોહનસિંહ 108 ભાવ હતો, છતાં 73 હાલતા હતા. અહીં $64 ભાવ છે, તો એ મોદી 74 હાલે છે. એટલે મોદી હંમેશા ઊંચા રહે છે. 2020માં તો બેરલનો ભાવ એકદમ ડાઉન, 41.96, એટલે $42 ગણો ને. 2020માં $42 બેરલ હતું, મોદીજીએ 80 રૂપિયા કરી દીધા. વિચાર કરો, સીધા ડબલ, લીટરમાં ડબલ ભાવ કરી દીધો. 2021માં બેરલનો ભાવ 70.86 હતો, મોદીજી પેટ્રોલનો ભાવ 95 કરી દીધો. વિચારો, આ લૂંટ જ છે ને, એક જાતની લૂંટ જ છે ને. મનમોહનસિંહ $108 આપતો તો, $108 પેટ્રોલ હતું બેરલ ક્રૂડ. મનમોહનસિંહે બેરલનો ભાવ 108 હતો, ત્યારે 73 રૂપિયા આપતો હતા. અહીં તમે જુઓ, બેરલનો ભાવ 2021માં 70.86 થયો, એમણે ભાવ 95 કરી દીધો. 2022માં બેરલનો ભાવ ઊંચો આવ્યો, $100 થઈ ગયા, 100.93, એટલે $101 સમજો. પણ હજુ 108 નથી પહોંચ્યું. 2013માં મનમોહનસિંહ વખતે $108 હતું, એટલે તો નથી પહોંચ્યું. અને મોદીજી ભાવ કર્યો 95. હવે પાછો બેરલનો ભાવ 2023માં ઉતર્યો, 82.49. મોદીજીએ ભાવ 98 વધાર્યો, 95 માંથી 98 કર્યો રૂપિયા લીટરે. 2023માં 98 કર્યો. હવે 2024ની વાત કરું તો ભાવ ઉતર્યો, બેરલનો ભાવ $80.52 થયો, મોદીજી ભાવ 100 કરી દીધો. લૂંટવાનું ચાલુ. હવે 2025માં બેરલનો ભાવ 69.14 છે. 2025માં બેરલનો ભાવ 69.14 છે, મોદીજીએ ભાવ કરી દીધો 105 રૂપિયા. મારે તો તરત જ વધઘટ થાય છે. અમારે તો બેરલનો ભાવ કાલ વધે તો પેટ્રોલનો ભાવ કાલ વધે, બેરલનો ભાવ કાલે ઉતરે તો પેટ્રોલનો ભાવ તરત જ ઉતરે. અમારે ડેલી પેટ્રોલના ભાવ વધઘટ થાય છે. બેરલનો ભાવ હોય એના પ્રમાણમાં તરત જ વધઘટ થઈ જાય છે. ભારતમાં વધતા જાય છે, પછી ઘટતા નથી. પણ હવે ભક્તિ કરવી હોય તો પછી એટલું તો વેઠવું પડે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.